વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીસીઆરટી સિરીઝમાં ક્લાસ 6, 7 પછી 8 સ્ટાર્ટ કર્યું હતું અને 8થી આપણે જે ન્યૂ એનસીઆરટી છે ન્યૂ જીસીઆરટી છે, નવી જીસીઆરટી એ સ્ટાર્ટ કરી હતી. તેમાં 1થી 8 ચેપ્ટર જે જોઈ ગયા તે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના હતા. સાંસ્કૃતિક વારસાનું એક ચેપ્ટર હતું અને 7 ચેપ્ટર હતા તે ઇતિહાસના રિલેટેડ હતા. હવે આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9, જેનું નામ છે સંસાધન, અને આ ચેપ્ટર છે તમારું ભૂગોળનું. ભૂગોળ રિલેટેડ તમારું ચેપ્ટર છે આ. તો જોઈએ સૌપ્રથમ સંસાધનનો અર્થ શું છે અને સંસાધનોનું મહત્ત્વ શું છે માનવ જીવનમાં. તો વ્યાખ્યા સૌથી પહેલાં જોઈએ તો કુદરતમાં રહેલા જે તત્વોને માનવી એટલે કે મનુષ્ય પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એટલે કે જરૂરિયાતો પૂરી કરવા માટે તેનો ઉપયોગમાં લે છે તે વસ્તુને આપણે સંસાધન કહીએ છીએ. એ વસ્તુ કોઈ પણ હોઈ શકે, બરાબર. વ્યાખ્યાને આપણે શોર્ટમાં સમજવી હોય તો સંસાધન એટલે કોઈ પણ વસ્તુ જેનો ઉપયોગથી માનવી પોતાની જરૂરિયાત પૂરી કરે, બરાબર. પણ એ કેવું હોઈ શકે તો કે એ અલગ કોઈ ફોર્મમાં પણ હોઈ શકે, જેને પોતાના કૌશલ્યથી કે પછી આવડતથી તેનો ઉપયોગ પોતાની જરૂરિયાત સંતોષવા માટે કરે, બરાબર. આ થઈ એની વ્યાખ્યા. ગુણધર્મ શું છે એનો? તો ઉપયોગિતા એ સંસાધનનો મુખ્ય ગુણધર્મ છે. કોઈ પણ વસ્તુ છે તેની જેટલી ઉપયોગિતા વધારે છે તેટલા તેના મુખ્ય ગુણધર્મ વધારે છે. ઉદાહરણ તરીકે પવન પહેલાં ફક્ત હવા હતી, બરાબર છે. પવન પહેલાં કંઈ જ કામનો ન હતો, માત્ર આપણે જે શ્વાસ લેતા હતા હવા એના માટે જ તેનો ઉપયોગ કરતા હતા. તો સૌથી મહત્ત્વની વસ્તુ એ જે હવા ઓક્સિજન હતો તે હતું. પરંતુ આજે આપણે પવનચક્કી બનાવી. પવનચક્કીથી શું કરીએ છીએ આપણે? પવનચક્કીથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, વિદ્યુત ઉર્જા. અને વિદ્યુત ઉર્જાનો પછી વિવિધ કાર્યોમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. પવનચક્કી દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસાવી, તો તે પણ આ એક સંસાધન બની ગયું છે. અહીંયા એક ફોટો આપેલો છે અને બધા સંસાધનો દર્શાવ્યા છે. અમુક એવા પણ હશે જે તમે વિચાર્યા નહીં હોય, પણ એ પણ આપણા માટે સંસાધન જ છે. જેમ કે પાણી, તો પાણીનો આપણો સીધો ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ સંસાધન જરૂરિયાત સંતોષે કઈ રીતે? તો કે સીધા ઉપયોગ દ્વારા, એટલે કે તેનો સીધો ઉપયોગ કરી શકીએ અને તે પોતાની આપણી જરૂરિયાત, મનુષ્યની જરૂરિયાતને પૂરી કરે છે. અથવા તો ઇનડાયરેક્ટ રીતે એટલે કે આડકતરી રીતે, બરાબર. જેમ કે પાણી જે છે તેને આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ, તો એ સીધી આપણી જરૂરિયાતને પૂરી કરનારું સંસાધન છે. પછી ખનિજ તેલ જે છે એ આપણે પીતા તો છે નહીં, પરંતુ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇકોનોમિક કાર્યો માટે, એટલે કે આર્થિક કાર્યો માટે તેનો ઉપયોગ કરીએ છીએ. ઝવેરાત છે, જેમ કે હીરા, સોનું, ચાંદી, પછી કિંમતી પથ્થર. તો આ બધી વસ્તુને આપણે ખાવા માટે કે પછી બીજી કોઈ વસ્તુમાં ડાયરેક્ટ જીવનમાં ઉપયોગ નથી કરતા, પરંતુ આ બધી વસ્તુને તેમાંથી કોઈ એક નવી વસ્તુ બનાવીને તેને પોતાના જીવનમાં ઉપયોગ કરીએ છીએ.
હીરા, સોનું, ચાંદી તેમાંથી આપણે ઘરેણાં બનાવીએ છીએ. તે ઘરેણાંમાં કિંમતી પથ્થરો પણ જડીએ છીએ. બરાબર છે. હીરાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં કરીએ છીએ, આપણે ઔદ્યોગિક કાર્યોમાં પણ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ આપણને એક નહીં ને બીજી રીતે ઉપયોગી છે. બીજું શું છે? પાણી. તો પીવા માટે ઉપયોગી છે. પાણીમાંથી આપણે બંધ બનાવીને આપણે તેમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. બરાબર છે. પછી પાણીમાં નીચે સમુદ્રમાંથી જે જમીનની અંદર ખનિજ તેલ રહેલું છે તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ખનિજ તેલને ઈંધણ તરીકે ઉપયોગી છે. બરાબર. બીજું, જંગલોમાંથી કઈ કઈ વસ્તુ મળે છે? તો સૌથી પ્રથમ વસ્તુ લાકડું, ઝાડનું લાકડું. તેને આપણે ફર્નિચર બનાવવા, ઘર બનાવવા માટે, વિવિધ કાર્યોમાં ઉપયોગી છે આપણા માટે. કાગળ બનાવવા માટે, ઘર છે, ફર્નિચર છે, કાગળ છે, રમકડા છે, એ તમામ વસ્તુ બનાવવા માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. રબર એ ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે અને તેના સિવાય પણ અલગ અલગ વસ્તુઓમાં તેનો ઉપયોગ કરીએ છીએ. ઝાડ પાનનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને ઔષધિઓ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. વન્યજીવોનો આશ્રય પણ છે. આ જે ઝાડ પાન જંગલ છે, મુખ્ય વન્યજીવોનો આશ્રય સ્થાન છે. ખડકો. તો ખડકોમાંથી આપણને શું મળે છે? તો અલગ અલગ પ્રકારના પથ્થરો મળે છે, રેતી મળે છે. બરાબર છે. ઉપરાંત જે કપચી છે, માટી છે, એ તમામ વસ્તુઓ આપણને ખડકોમાંથી જ મળે છે. ખડકોનું ધોવાણ થાય તો તેમાંથી જ માટી બને છે. આ બધી સામગ્રીનો આપણે બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ, કન્સ્ટ્રક્શનમાં. ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, વિવિધ ખનિજો. ખેતી માટે આપણે જમીનનો ઉપયોગ કરીએ છીએ. તો ખેતી માટેનું સંસાધન શું થઈ ગયું? તો તે થયું જમીન. બીજું, ખેતીમાં પહેલાં બળદ, ગાય, ભેંસ એ બધાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાયો ભેંસોનું જે છાણ છે તેનું ખાતર બનાવવામાં આવે છે આજે પણ. બરાબર છે. તો એ છાણ પણ એક પ્રકારનું સંસાધન છે. શેના માટે? ખેતી માટે. ખેતીમાં તે ઉપયોગી છે ખાતર તરીકે. પહેલાં બળદ દ્વારા ખેતર ખેડવામાં આવતા હતા. તો બળદ પણ એક સંસાધન હતું ખેડૂત માટે, કે ખેડૂત તેનાથી ખેડતો હતો ખેતર પહેલાં અને પછી તે બિયારણ વાવતો હતો. બરાબર છે. તો બળદ પ્રાણીઓ પણ એક પ્રકારના સંસાધન છે. પ્રાણીઓમાંથી આપણે માંસ છે, દૂધ છે, ઊન છે, એ બધી વસ્તુઓ મેળવીએ છીએ. ઉપરાંત આનંદ અને પ્રમોદ માટે, એટલે કે પોતાના એન્ટરટેનમેન્ટ માટે અમુક પ્રાણીઓની રમતો પણ છે. બરાબર છે. જેમ કે ઘોડે સવારી છે. પછી અમુક જગ્યાએ રેસ એટલે કે દોડ કરાવવામાં આવે છે પ્રાણીઓની. તો એ બધી વસ્તુઓ પણ આપણે પ્રાણીઓ પાસેથી મેળવીએ છીએ. કોઈ પણ વસ્તુનો પોતાની જરૂરિયાત સંતોષવા માટે કે પોતાના મોજશોખ માટે જે વસ્તુનો ઉપયોગ થાય તેને આપણે કહીએ છીએ સંસાધન. બરાબર. હવે જોઈએ આગળ સંસાધનોના પ્રકાર. તો સંસાધનોને મુખ્ય આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, બે પ્રકારમાં વહેંચીએ છીએ. પહેલું સંસાધન છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત નહીં આવે, માનવ નિર્મિત આવશે. માનવ નિર્મિત. બરાબર. અહીંયા આપણે પહેલાં જોઈશું કે કુદરતી સંસાધનો એટલે શું. કુદરતી સંસાધનો એટલે સિમ્પલ, કુદરત પાસેથી આપણને મળતા હશે, જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ રિસોર્સિસ કહીએ. જે નેચર આપણને આપે છે અને તેનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, તે બધા સંસાધનોને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. કુદરતમાંથી મળતા અને વધારે કોઈ પણ પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વો, તેવા સાધનો, તેવા સંસાધનો, તેને આપણે શું કહીએ છીએ? કુદરતી સંસાધનો. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન. જમીનનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ, પાણીનો પીવા માટે, ઉપરાંત ઉદ્યોગોમાં, ઉપરાંત ઘર વપરાશમાં, એના ઉપરાંત પણ સાફ સફાઈમાં અને ઉર્જા ઉત્પન્ન કરવામાં, દરેક કાર્યમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવાનો ઉપયોગ સૌપ્રથમ તો શ્વાસ લેવા માટે જ કરીએ છીએ. બરાબર છે. એના ઉપરાંત હવાનો ઔદ્યોગિક પણ ઘણા ઉપયોગો છે. બરાબર છે. હવામાંથી અલગ અલગ જે તત્વો છે તેને એક્સ્ટ્રેક્ટ કરીને, તેને અલગ કરીને આપણે તેનો એક અલગ ઔદ્યોગિક ઉપયોગ પણ શરૂ કર્યો છે. હવામાંથી પવનચક્કી દ્વારા જે ઝડપભેર હવા ચાલે છે તેને આપણે પવન કહીએ છીએ. તેનામાંથી પવનચક્કી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, હમણાં જ આપણે કીધું. બરાબર. આ બધા કેવા છે કે થોડી ઘણી પ્રક્રિયા કરીને, કે થોડા ઘણા સુધારા વધારા કરીને, ટેકનોલોજી વિકસાવીને આપણે
આ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. બીજું, કુદરતી સંસાધનોમાં બીજા ભાગ પડે છે. કયા? તો કે તેના પ્રાપ્તિ સ્થાનના આધારે. અને પ્રાપ્તિ સ્થાનના આધારે 4 પ્રકાર પડે છે, 4 ભાગ પડે છે. પ્રાપ્તિ સ્થાન એટલે કે પહેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધનો. એટલે કે બધી જગ્યાએ સાર્વત્રિકપણે ઉપલબ્ધ છે અને તે તમામ સંસાધનોને અખૂટ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એવું નથી કે પતી જશે, ખતમ થઈ જશે, એવું નથી. તેની અમાઉન્ટ ઘણી વધારે છે અને બધી જ જગ્યાએ સાર્વત્રિકપણે ઉપલબ્ધ છે. જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધી વસ્તુઓ. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. એટલે કે જે સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ એટલા સરળતાથી પણ નહીં જે સર્વસુલભ છે એ રીતે નહીં. એમાં કયા કયા આવશે? તો જળ છે, એટલે કે પાણી, પછી ગોચર ભૂમિ, એ બધા સંસાધનો. વિરલ સંસાધનો. હવે ગોચર ભૂમિ જે પહાડી પ્રદેશ છે, બરાબર છે, હિમાલયન વિસ્તાર છે, તો હિમાલયન વિસ્તારમાં બધી જગ્યાએ ગોચર ભૂમિ ઉપલબ્ધ નથી. જેમ કે જે આપણો લદ્દાખનો ભાગ છે, બરાબર, તો ત્યાં ઘાસચારો એટલો જલ્દી ઉપલબ્ધ થતો નથી, કારણ કે ત્યાંનું ટેમ્પરેચર એટલું વધારે ઓછું છે. 12 માસ તેનું ટેમ્પરેચર ઓછું રહે છે, જેના ઊંચાઈ વધારે છે તેના કારણે, અને તેના કારણે તમામ વનસ્પતિઓ ત્યાં થઈ શકતી નથી. બીજું, જે કચ્છનો આપણો રણ વિસ્તાર છે, બરાબર છે, તો તે ભાગ આખો ખારો છે અને આખો ક્ષારથી ભરેલો છે. તો ત્યાં પણ કોઈ પણ વધારે પ્રકારની વનસ્પતિ, ઘાસચારો એ ઉપલબ્ધ થઈ શકતો નથી. તો આ બધી જગ્યાએ અમુક જગ્યા એવી છે પૃથ્વી પર જ્યાં આગળ આ બધી વસ્તુઓ, સંસાધનો ઉપલબ્ધ નથી. તેથી આપણે તેને સામાન્ય સુલભ સંસાધનોમાં મૂક્યા. ઉપલબ્ધ છે, બટ અમુક રેર જગ્યાઓ એવી છે જ્યાં આગળ આ સંસાધનો આપણને ઉપયોગમાં આવશ્યકતા નથી. પછી વાત કરીએ વિરલ સંસાધનોની. આ સંસાધનો એવા છે જેના જે મર્યાદિત સ્થળો છે. પહેલું એટલે કે અમુક સ્થળ પર જ ઉપલબ્ધ છે, મળી શકે છે. અને બીજી વસ્તુ કે તેની અમાઉન્ટ, એટલે કે તેનો જથ્થો જે છે તે પણ કેવો છે? લિમિટેડ છે. તે સંસાધનો કયા કયા છે? તો તે છે કોલસો, ખનિજ તેલ અને યુરેનિયમ જેવા સંસાધનો. પછી વાત કરીએ એકલ સંસાધનો. એટલે કે વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએ જ મળતું હોય એ પ્રકારના ખનિજ, એ પ્રકારના સંસાધનો, જેને આપણે ક્રાયોલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યાંથી મળે છે? ક્રાયોલાઇટ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. અત્યારે તમે સાંભળ્યું હશે કે યુએસએમાં જે ટ્રમ્પ છે તે ગ્રીનલેન્ડને પચાવી પાડવા માટે, ગ્રીનલેન્ડને પોતાનામાં સામેલ કરવા માટે તાલાવેલી કરી રહ્યા છે. તેના કારણ શું છે? તો દુનિયામાં અને દેશોમાં જે યુદ્ધ થાય છે, બરાબર છે, જે પણ યુદ્ધ થાય છે, જે પણ ઝઘડા થાય છે, તેની પાછળના મુખ્ય કારણો હોય છે તે છે સંસાધનો. શું છે? સંસાધનો. ગ્રીનલેન્ડ પાસે માત્ર ક્રાયોલાઇટ નહીં, પરંતુ તેના જેવા બીજા નહીં તો 150થી વધારે એવા રેર અર્થ મેટલ્સ છે. રેર મેટલ્સ છે એટલે કે દુર્લભ સંસાધનો છે. એકલ સંસાધનો અથવા તો દુર્લભ, જે બીજી જગ્યાએ સરળતાથી મળતા નથી, એવા સંસાધનો ગ્રીનલેન્ડ પાસે છે. બરાબર, કારણ કે દુનિયાથી દૂર અલિપ્ત રહેલો ભાગ છે. બરાબર, બરફની વધારે આખો એરિયા જે છે, ગ્રીનલેન્ડ જે આખો દેશ છે તે આખો બરફથી ઢંકાયેલો છે. બરાબર, વધારે મનુષ્ય વસ્તી છે નહીં. તો આ બધા જે પણ અર્થ મેટલ્સ છે, રેર અર્થ મેટલ્સ છે, સંસાધનો છે, તેને કોઈએ એક્સટ્રેક્ટ કર્યા નથી, કાઢ્યા નથી. તેના કારણે એની પાછળ બધા દેશો પડેલા છે. આગળ જોઈએ પ્રાપ્યતાના આધારે તેના પ્રકાર. એટલે કે નવીનીકરણીય, જે પુનઃપ્રાપ્ય હોય, ફરીથી આપણે મેળવી શકીએ, જેનો જે જથ્થો છે તે અખૂટ હોય કે ખૂટે ના, એ પ્રકારનો જથ્થો હોય, તેને આપણે નવીનીકરણીય સંસાધનો કહીએ છીએ. અને બીજા છે બિન નવીનીકરણીય સંસાધનો, એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો, જેનો જે જથ્થો છે તે લિમિટેડ છે. એટલે કે જેની માત્રા, જથ્થાની માત્રા જે છે
તે લિમિટેડ છે, બરાબર. પતી જાય, જો એ પતી જશે તો પછી ફરીથી મળશે નહીં. તો જે નવીનીકરણીય છે એટલે કે આપમેળે ચોક્કસ સમયમાં વપરાશની પૂર્તિ કરે અથવા તો અખૂટ હોય. સૂર્યપ્રકાશ, રોજ સવાર પડશે ને રોજ આપણને સૂર્યપ્રકાશ મળશે. પવન, એ પણ નેચરલ છે અને આવે જ રાખે છે, મળે જ રાખે છે. જંગલો આપણે ઉગાડી શકીએ છીએ, ફરીથી બનાવી શકીએ છીએ બીજા, બરાબર છે. પણ જો નહીં બનાવીએ તો આજે તો એવી હાલત છે કે જંગલો પણ લિમિટેડ અખૂટ સંસાધનોમાંથી નીકળીને અપ્રાપ્ય સંસાધનોમાં, પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં જતા રહે, એવી રીતની હાલત આજે જોવા મળી રહી છે. બિન નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃ પ્રાપ્ય સંસાધનો, જેમાં એકવાર વાપર્યા પછી ફરી તેનું નિર્માણ જે છે તે અશક્ય છે. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કુદરતી વાયુ, આ બધી પ્રોડક્ટ્સો જે છે, આ બધા જે સંસાધનો છે તે પુનઃ અપ્રાપ્ય છે. અહીંયા આપણે બતાવેલા છે બીજા સંસાધનો, જેમ કે સૂર્યપ્રકાશ. તો આ બાજુના જે સંસાધનો છે આ પુનઃ પ્રાપ્ય અને આ છે પુનઃ અપ્રાપ્ય. સૌર ઉર્જા, જળ ઉર્જા એટલે કે પાણી, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, આગ, જૈવ ઇંધણ, આ બધા સંસાધનો પુનઃ પ્રાપ્ય સંસાધનો છે. તેની માત્રા વધારે છે, અખૂટ છે અને ફરીથી તેને આપણે મેળવી શકીએ છીએ, ફરીથી તેનો વપરાશમાં લાવી શકીએ છીએ. જ્યારે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો છે, પેટ્રોલિયમ છે, એ બધા ખનિજ કોલસો છે, પછી અણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી, કુદરતી વાયુ, આ બધા સંસાધનો જે છે તે પુનઃ અપ્રાપ્ય છે, તેમને ફરીથી મેળવી શકાતા નથી. જે અશ્મિભૂત બળતણ છે, ખનિજ કોલસો છે, એ બધા વર્ષો સુધી પ્રક્રિયાઓ થઈને પૃથ્વીના ગર્ભમાં બન્યા છે. તો એ જે લાંબા હજારો લાખો વર્ષોની પ્રક્રિયા છે તેના પછી પૃથ્વીના ગર્ભમાં બન્યા છે અને તે લિમિટેડ છે. એ જો પતી જશે તો ફરી લાખો કરોડો વર્ષો જશે જ્યારે તે બનશે, અને તે પણ પાક્કું નથી કે બનશે કે નહીં. હવે આગળ જોઈએ માનવ સર્જિત સંસાધનો એટલે કે મેનમેડ રિસોર્સિસ. કુદરતી જે તત્વો છે તેના પર પ્રક્રિયા કરીને માનવ પોતે જાતે કોઈ સંસાધન ઊભું કરી શકતો, સંસાધન બનાવી શકતો નથી. તે શું કરી શકે છે? માત્ર જે કુદરતી છે, જેને ઉપયોગમાં લઈ શકાય તો નથી, તેનો ખ્યાલ નથી, તેમાં પ્રક્રિયા કરીને ઉપયોગમાં લઈ શકે છે. એને આપણે માનવ સર્જિત સંસાધનો, માનવ નિર્મિત સંસાધનો કહીએ છીએ, બરાબર. જે હોય તો છે કુદરતી જ, જેમ કે જે આપણે સૌપ્રથમ ઉદાહરણ આપ્યું હતું પવન. તો પહેલાં આપણા માટે પવન જે હતું તે સંસાધન ન હતું, હવા સંસાધન ન હતું, પણ આપણે તેનો ઉપયોગ કર્યો, તેમાં પ્રક્રિયાઓ કરી અને તેમાંથી ઉર્જા મેળવી. તો આજે તે એક અમૂલ્ય સંસાધન છે આપણા માટે, કેમ કે પવન ઉર્જા દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, બરાબર. તો એ રીતનું કુદરતી તત્વો પર પ્રક્રિયા કરીને તેના ગુણધર્મોને બદલીને ઉપયોગી બનાવાય તેને માનવસર્જિત સંસાધનો કહીએ છીએ. જેમ કે સિમેન્ટ, તો ચૂનો અને ચીરોડી એ બંને કુદરતી સંસાધનો છે. તેના ઉપર પ્રક્રિયા કરી અને આપણે સિમેન્ટ બનાવ્યું, જેનો આપણે કન્સ્ટ્રક્શનમાં, બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ વિપુલ પ્રમાણમાં. મકાનો, સડક, પુલ, ટેકનોલોજી વગેરે વસ્તુઓ. માનવ સંસાધનો, તો માનવ બનાવી નથી શકતો, પણ માનવ પોતે જ એક સંસાધન છે, બરાબર. માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. શિક્ષણ, આરોગ્ય દ્વારા માનવીને વિશિષ્ટ સંસાધન બનાવી શકાય છે. તો માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે, બરાબર છે. શેના દ્વારા? શિક્ષણ અને આરોગ્ય દ્વારા માનવીને એક વિશેષ સંસાધન બનાવવાની જે પ્રક્રિયા છે તેને માનવ સંસાધન વિકાસ કહેવાય છે, બરાબર. જો માનવ સંસાધનનો સારો રીતે આપણે ઉપયોગ કરી શકીશું ને, તો આ બધા સંસાધનોને બનાવવાની ઝડપ વધશે. તેનાથી શું થશે? આર્થિક વિકાસ વધશે. ઉપરાંત ઝડપ પણ વધશે બનાવવાની, આર્થિક વિકાસ પણ વધશે, અને જે
અખૂટ એટલે કે નોન રિન્યુએબલ એટલે કે જે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે તેના પણ વિકલ્પો જલ્દી મળી રહેશે. તેનો બચાવ કરીને પણ સારી રીતે ઉપયોગ કરી શકીશું એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કરી શકીશું. બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરી શકીશું વધારે. તો સૌથી મહત્ત્વનું સંસાધન કયું થયું? માનવ સંસાધન. આગળ કુદરતી સંસાધનો મુખ્ય જોઈએ તો ભૂમિ. પૃથ્વીના કુલ ક્ષેત્રફળના 29% ભાગ ઉપર ભૂમિ છે. રણ પ્રદેશો, પર્વતીય પ્રદેશોમાં વસ્તી કેવી છે? ઓછી છે. જ્યારે જે મેદાની પ્રદેશો છે ત્યાં વસ્તી ગીચતા સૌથી વધારે છે. જંગલો કાપવાના કારણે પર્યાવરણીય પ્રશ્નો સર્જાયા છે ભૂમિ પર. બરાબર છે. ઉપરાંત જંગલો કાપવાના કારણે બીજી કઈ વસ્તુઓ વધી છે? તો જમીન ધોવાણ વધ્યું છે. જમીનનું ધોવાણ વધ્યું છે. જમીન ધોવાણ વધવાથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. ફળદ્રુપતા ઘટી છે. ફળદ્રુપતા ઘટવાથી શું થયું છે? તો કે પાક ઘટ્યા છે. ઉત્પાદકતા ઘટી છે. ઉત્પાદકતા ઘટવાના કારણે ખોરાકની અને અનાજની એ તમામ વસ્તુઓની તંગી વધી છે અને તેના કારણે ભૂખમરાનો વધારો થઈ શકે છે. તેનો ભય છે. ગરીબીમાં વધારો થવાનો ભય છે. ગરીબી વધી રહી છે. તો આ તમામ વસ્તુઓ એકબીજા સાથે લિંક છે. જળ એટલે કે પાણી. પૃથ્વીના આશરે 3/4 ભાગ ઉપર પાણી છે. મીઠા પાણીનો જથ્થો જે છે માત્ર 2.7% છે. પૃથ્વી પર પાણી કેટલું છે? 75%. આ 75%માંથી આપણે પીવાલાયક કે પછી ઉપયોગ કરવા લાયક પાણી કેટલું છે? તો એ છે 2.7%. બીજું બધું પાણી કેવું છે? તો કે ખારું છે. આ માત્ર મીઠું પાણી છે જેમાંથી વાપરી શકાય તેવો જથ્થો. અને આ જે મીઠું પાણી છે એમાંથી જે આપણે યુઝમાં લઈ શકીએ છીએ તે પાણી કેટલું છે? માત્ર 1% છે. કેમ? બીજું પાણી ક્યાં છે? તો જે મીઠું પાણી છે તેમાંથી માત્ર કેમ 1% ઉપયોગમાં લઈ શકીએ છીએ? તો બીજું પાણી બરફ સ્વરૂપે, બરફના ગ્લેશિયર સ્વરૂપે રહેલું છે. બરાબર. જમીનની અંદર રહેલું છે. બરફ સ્વરૂપે છે, જમીનની અંદર છે, ગ્લેશિયર સ્વરૂપે ઊંચા પહાડો પર એ બધી જગ્યાએ પાણી રહેલું છે જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો માત્ર ઉપયોગનું પાણી કેટલું છે આપણા પાસે? 1% પાણી છે. કેટલામાંથી? 75%માંથી. આજે જળતંગીના ઘણા બધા કારણો થયા છે. પહેલી વસ્તુ તો વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીનો ઘણો બધો વધારો થઈ રહ્યો છે. આપણે ઇન્ડિયામાં જ જોઈએ તો ઇન્ડિયા સૌથી પહેલો દેશ બની ચૂક્યો છે. બરાબર છે. 1.5 બિલિયનની વસ્તી સાથે એટલે કે 150 કરોડ લોકોની વસ્તી છે ભારતમાં. રોકડિયા પાકો, શહેરીકરણ, પ્રદૂષણ વગેરેના કારણે જળતંગી વધી રહી છે અલગ અલગ દેશોમાં. કુદરતી વનસ્પતિ અને કુદરતી વન્યજીવ. તો પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. અહીંયા તમને એક ફોટો બતાવ્યો છે. આ શું છે? આને આપણે એક ઇકોસિસ્ટમ કહી શકીએ. અહીંયા પ્રાણીઓ છે. બરાબર છે. આ બધા પ્રાણીઓ છે. આમાં ઘણા માંસાહારી છે, ઘણા તૃણાહારી પ્રાણીઓ છે. ઝાડ, પાન, પહાડ, નદી, પાણી. બરાબર છે. આ પાણીની ઇકોસિસ્ટમ છે. આ ખાલી જળની કહીએ તો જળ એટલે કે જે તળાવ છે તો તેની પણ એક પોતાની ઇકોસિસ્ટમ હોય છે. એટલે કે તેમાં રહેલા જીવજંતુ, પ્રાણીઓ એટલે કે માછલીઓ છે, મગર છે, જે પણ હોય તે, વનસ્પતિઓ, એ તમામ લોકો એકબીજાની સાથે પોતાની એક જગ્યામાં રહે છે. તેને આપણે શું કહીએ? ઇકોસિસ્ટમ કહીએ. આ જળ ઇકોસિસ્ટમ છે કે પછી તળાવ કહો તો તળાવની ઇકોસિસ્ટમ છે, નદી હોય તો નદીની ઇકોસિસ્ટમ છે. આ જે તળાવ અને નદીની ઇકોસિસ્ટમ છે, બરાબર છે, અને આ છે જંગલની ઇકોસિસ્ટમ. એ બંને એક સાથે મળે તો એક મોટી ઇકોસિસ્ટમનો બીજી એક મોટી ઇકોસિસ્ટમ બનાવે છે. બરાબર છે. તેને બાયોમને બધું કહેવામાં આવે છે. એ આપણે પર્યાવરણમાં અલગથી ભણીશું. તો પહેલાં તો જોઈએ ઇકોસિસ્ટમ એટલે કે સજીવોનું પરસ્પર જોડાઈને એકબીજા સાથે અસ્તિત્વ ટકાવવું તે. આમાંથી કોઈ એક પણ, જેમ કે બારાસિંગા છે કે હરણ છે કે કોઈ પણ એક પ્રાણી કે કોઈ પણ એક નાનું જે જીવજંતુ પણ છે તે પણ ગાયબ થઈ જાય એટલે કે એ એક્સટિન્ક્ટ થઈ જાય, બરાબર, પૃથ્વી પરથી તેનો નાશ થઈ જાય, તો બીજી આખી જે ઇકોસિસ્ટમ છે એ આખી ઇકોસિસ્ટમનો નાશ થઈ શકે છે. કારણ કે તમામ વસ્તુઓ જે છે તે એકબીજા પર ડિપેન્ડન્ટ છે. જંગલોના વાતાવરણમાં
O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. કોણ? તો કે જંગલોના ઝાડ વનસ્પતિ છે તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. વન્યજીવોમાંથી આપણને ઊન, ચામડું, કાપડ, મધ વગેરે વસ્તુ કાપડ નહીં, ઊન, ચામડું, મધ, રબર વગેરે વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ઔષધિઓ આપણને વનસ્પતિમાંથી મળે છે, જંગલોમાંથી. હવે જોઈએ સંસાધનોનું રક્ષણ અને તેના ઉપાયો લાસ્ટમાં. તો વધતી વસ્તીના કારણે સંસાધનો ખૂટી જવાના અણીએ છે. આથી તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. જમીન ધોવાણ અટકાવવું જરૂરી છે. જમીન ધોવાણના કારણે કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે તે આપણે હમણાં જોયા. બીજું, રાસાયણિક ખાતર. તો રાસાયણિક વધારે ખાતરનો ઉપયોગ કરવાના કારણે જમીન શું થઈ રહી છે? પ્રદૂષિત થઈ રહી છે. અને જમીનમાં જે કેમિકલ્સ છે, રસાયણ છે, તેનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા નાશ થઈ રહી છે. ઉપરાંત જે જમીનની અંદર રહેલું જે પાણીનો સ્ત્રોત છે, ભૂગર્ભ જળ, તે પણ દૂષિત થઈ રહ્યું છે. તે દૂષિત થતાં તેની ઇકોસિસ્ટમ બગડી રહી છે. કુદરતી એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ રાસાયણિક ખાતરને બદલે. તેના કારણે સિંચાઈ. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. હાલમાં તમે જોયું હશે તો સૌથી વધારે સિંચિત વિસ્તાર જોઈએ તો તે છે આપણો પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપી એટલે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશનો જે ભાગ છે તે સૌથી વધારે સિંચિત છે. કેમ? તો ત્યાં સિંચાઈ માટે પાણી સૌથી વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સિંચાઈ માટે નહેરો અને તમામ વસ્તુઓ બનેલી છે. નદીઓ જે છે હિમાલયમાંથી આવે છે તે પોતાની સાથે ઘણી સારી એવી અમાઉન્ટમાં પાણી લાવે છે. ઉપરાંત ત્યાં આગળ ભૂગર્ભ જળના પણ સૌથી વધારે ઉપયોગ થાય છે પાણીથી સિંચાઈ કરવા માટે. આ બધા કારણોથી ત્યાં અતિરિક્ત સિંચાઈના કારણે આજકાલ શું થયું છે તો ત્યાં જમીનનું જે ફળદ્રુપતા છે તે ઘટી રહી છે. તેનાથી શું થશે તો જમીનમાં વધારે પડતી સિંચાઈ થશે તો જે સિંચાઈનું પાણી છે તે પોતાની સાથે જે જમીનનો ફળદ્રુપ ભાગ હશે તે સૌથી ઉપરનો ભાગ હશે. બરાબર છે. તે ઉપરના ભાગ પરથી તે જે મુખ્ય રસાયણ છે, જે મુખ્ય ખનિજ તત્વો છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, તે પાણી સાથે નિક્ષાલન થઈને તે અંદર નીચે ઉતરી જશે જમીનમાં. અને ઉપર શું રહેશે તો પાણીમાં જે રહેલા ક્ષાર છે તે ઉપર જામી જશે જમીનની સતહ પર. એના કારણે જમીનની જે ફળદ્રુપતા છે તેમાં ઘટાડો થશે. તો જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. તેનાથી પાણીની પણ બચત થશે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે. જળ સંચય. વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમ બનાવવા જોઈએ અને તળાવો જે છે તે ઊંડા કરવા જોઈએ, જેના કારણે જમીનનું ધોવાણ ઘટે, પાણીનો અપવ્યય ઘટે અને પાણીને આપણે બચાવી શકીએ. વન્યજીવ શિકાર અટકાવવા માટે વન્યજીવનો શિકાર છે તેને અટકાવવા માટે શું કરવું જોઈએ? કડક કાયદા બનાવવા જોઈએ. વૈકલ્પિક ઉર્જા એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ એટલે કે ભરતી ઉર્જા, એ તમામ વસ્તુઓનો અખૂટ સ્ત્રોતો છે તો તેનો વપરાશ પણ વધારવો જોઈએ. 3R એટલે કે રિડ્યુસ ઘટાડો, રિયુઝ પુનઃ ઉપયોગ અને રિસાયકલ એટલે કે પુનઃ ચક્રીકરણ, ફરી તેનો ઉપયોગ, ફરી આખી તેની સાયકલ રિપીટ કરવી, તેનો ઉપયોગ વધારવો જોઈએ. તેને આપણે શું કહીએ છીએ? 3R તરીકે ઓળખીએ છીએ. હવે જે બોક્સમાં આપેલા હોય છે વસ્તુઓ, જાણવા જેવી વસ્તુઓ, તેમાં મુખ્ય વસ્તુ જોઈએ તો સીએનજીનું ફૂલ ફોર્મ થાય છે કમ્પ્રેસ્ડ નેચરલ, N ફોર નેચરલ અને G ફોર ગેસ. એલપીજીનું ફૂલ ફોર્મ શું થાય છે? તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો. સીએનજી શું કરે છે તો તે ઓછું પ્રદૂષણ ફેલાવતો એક ગેસ છે જેને આપણે ઇંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. સીએનજીની તમને રિક્ષાઓ, બસો, રિક્ષા જોઈ હશે, બસ જોઈ હશે, ગાડી એટલે કે 4વ્હીલરમાં સીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે તો બાઇકમાં પણ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીનલેન્ડ ક્રાયોલાઇટ ખનિજ માટે સૌથી જાણીતું સ્થળ છે અને તે એક એકલ સંસાધન છે જે માત્ર ગ્રીનલેન્ડમાં જ મળી આવે છે. ગીધ અને ઘોરાડ આ પક્ષીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે અને તેને IUCN દ્વારા રેડ લિસ્ટમાં. IUCN એક સંસ્થા છે જેના દ્વારા
જે પ્રાણીઓમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો હોય તેને અલગ અલગ લિસ્ટમાં તે મૂકે છે અને એના પ્રકારે તેને બચાવવા માટેના ઉપાયો કરવામાં આવે છે. 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે પહેલાં પણ જોયું હતું. હવે જોઈએ MCQs. કયો ગુણધર્મ કોઈપણ તત્વને સંસાધન બનાવે છે? તો તેની ઉપયોગિતા. વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન અને નાઇટ્રોજન છે તે કયા પ્રકારનું સંશોધન છે? તો ઓક્સિજન અને નાઇટ્રોજન અખૂટ છે, બરાબર છે. તો તે સર્વ સુલભ સંસાધન છે, બરાબર. બધી જગ્યાએ અવેલેબલ છે, આખી પૃથ્વી પર બધી જગ્યાએ અવેલેબલ છે, બરાબર. પરંતુ આપણે જે પ્રમાણે ભારતમાં પ્રદૂષણનો વધારો કર્યો છે એના પ્રમાણે તો આ પણ એક્સટેન્ડ થઈ જશે એવું લાગે છે. એટલે કે ખનિજ સંસાધન ઓક્સિજન અને નાઇટ્રોજન છે તે પણ ખૂટી જવાનો ભય થઈ શકે છે. બીજું, યુરોપનું જે ગ્રીનલેન્ડ છે ત્યાં મળી આવતું જે ક્રાયોલાઇટ ખનિજ છે તે કયા પ્રકારનું સંસાધન છે? તો તે એકલ સંસાધન છે, માત્ર ત્યાં જ મળે છે. નીચેનામાંથી કયું બિન નવીનીકરણીય સંસાધન છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય, એટલે કે નોન રિન્યુએબલ સંસાધન છે? તો તે છે ખનિજ કોલસો. પૃથ્વીની સપાટી પર કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ પર ભૂમિ એટલે કે જમીન આવેલી છે? તો ટોટલ 29% ભાગ પર જમીન આવેલી છે. પૃથ્વી પર મીઠા પાણીના કુલ જથ્થામાંથી માનવીના વાપરવા માટે કેટલા ટકા જથ્થો છે? તો માત્ર 1% જથ્થો છે. સજીવોનું એકબીજા પર પરસ્પર નિર્ભર રહીને એકબીજા સાથે જોડાઈને અસ્તિત્વ ટકાવી રાખવું તે વ્યવસ્થાને શું કહે છે? પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કહે છે. જમીનની ઉત્પાદકતા શક્તિ વધારવા માટે સિંચાઈની કઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ? તો ટપક સિંચાઈ પદ્ધતિ. કયા વાયુના વપરાશથી વાહનોમાં પ્રદૂષણ સૌથી ઓછું થાય છે? તો એ છે CNG. સંસાધનોના સંરક્ષણ માટે 3R જે રૂલ છે તે કયો છે? તે છે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ.